શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના પાવન ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા આયોજિત શ્રી સર્વજીવ હિતાવહ સેવા યજ્ઞમાં આપણને સૌને રૂડા આશીર્વાદ આપી રહેલા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વ્યાસાસને બિરાજી આપણને સૌને પોતાની અમૃત વાણીનો લાભ આપ્યો એવા કુંડળ ધામથી પધારેલા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી શ્રી ડૉક્ટર સંત સ્વામી મોહન પ્રસાદ દાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી સત્યપ્રકાશ દાસજી સ્વામી અને સેવા મૂર્તિ પૂજ્ય સુખદેવ સ્વામી ગોકુલધામ નાર ધામધામથી પધારેલા વંદનીય સંતો પૂજ્ય દિલીપભાઈ, ગુજરાતનું ગૌરવ એવા સાહિત્યકાર ભાઈ શ્રી અભયસિંહજીભાઈ રાઠોડ, અમારા સાથી ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, એવા જ અમારા બીજા ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી વિપુલભાઈ પટેલ, સૌ રાજદ્વારી મહાનુભાવો એવા જ હરિસિંહજી ગોહિલ અને આજે અહીં ઉપસ્થિત સૌ વાલા ભક્તજનો, ભાઈઓ અને બહેનો, ભગવાન સ્વામિનારાયણના ચરણોથી પાવન થયેલી રજે રજ એવા વડતાલ ધામ અને આ ગોમતી ઘાટના કિનારે યોજાયેલો આ સેવા યજ્ઞ, સર્વજીવ હિતાવહ સેવા યજ્ઞ, નામ જ એવું સરસ છે કે સર્વજીવનું હિત થાય, સર્વજીવનું કલ્યાણ થાય, આ ધરતી પર વસતા તમામ જીવો ભગવાનને પામે એ પ્રકારનું સરસ મજાનું સર્વજીવ હિતાવહ નામ અને ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા વડતાલ ધામના દેવો લક્ષ્મીનારાયણ દેવ, રણછોડ રાયજી હોય કે હરિકૃષ્ણ મહારાજ હોય, જેને નવેમ્બર 2024માં 200 વર્ષ પૂર્ણ થાય છે અને 200 વર્ષ પૂર્ણ થતાં આ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં અમારા સુખદેવ સ્વામીએ ગોકુલધામ નાર દ્વારા જે તક ઝડપી લીધી અને આ ગોમતીના કિનારે જે સેવા યજ્ઞ આજે સૌ એને આપણે જોઈ રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ. 209 યુગલો, દીકરા દીકરીઓ ભગવાન સ્વામિનારાયણની આ પાવન ભૂમિ, પૂજ્ય મહારાજશ્રીનું સાનિધ્ય, સંતોની ઉપસ્થિતિ અને એમાં એ દંપતીઓ સાંસારિક જીવનની કેડી કંડારે, એ કદાચ કોઈ પૂર્વના પુણ્ય હોય ને તો જ અહીંયા સમૂહ લગ્નમાં જોડાવા મળે, બાકી ન મળે. આ એ પ્રકારની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણના વંશજ અહીંયા ઉપસ્થિત છે, જેઓના રૂડા આશીર્વાદ મળવાના છે. અને એવા સમયે આપ જ્યારે અહીંયા લગ્નમાં જોડાયા છો અને એમાંય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં આપ જ્યારે અહીં જોડાયા છો, ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં, હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આપનું સાંસારિક જીવન એ ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને, આપનું આરોગ્ય પણ સારું રહે અને અહીં જ્યારે આપ જોડાયો છો ત્યારે આપનું જીવન પણ ધર્મમય બને એવી પ્રાર્થના કરું છું. 200 વર્ષ થતાં દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં 200 જેટલા દિવ્યાંગ ભાઈઓને ટ્રાઇસિકલ, કોઈને વ્હીલચેર, કોઈને વોકર્સ, કોઈને સ્ટ્રીક અને બહેનો પોતે પણ ઘેર બેઠા બેઠા પોતે રોજગારી મેળવી શકે એ પ્રકારે 200 જેટલા બહેનોને સિલાઈ મશીન, આ એક અદ્ભુત કામ સેવાના યજ્ઞના માધ્યમથી થયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયે તો તમામ જીવોને ભગવાનની ઓળખ કરાવી. અમારા સંતોએ આંગળી પકડી પકડીને ભગવાનની ઓળખ કરાવી છે, દેવોની ઓળખ કરાવી છે. પણ સાથે સાથે
આધ્યાત્મિકતાની સાથે સાથે સમાજ જીવનનું સ્તર પણ ઊંચું આવે, સમાજમાં વસતો તમામ વ્યક્તિ સુખી અને સંપન્ન બને, અને એ દિશામાં પણ એક સેવાનું યજ્ઞ આદરી અને સેવાના કામો કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહોત્સવ એ માત્ર મહોત્સવ નથી, કથા વાર્તા જ નથી. કથા વાર્તા તો ખરી, પણ સાથે સાથે એક વિશિષ્ટ સ્વરૂપે સેવા થાય. આ સંસ્થા દ્વારા ચાહે કુદરતી આફત આવી હોય, વાવાઝોડાનો સમય હોય, ચાહે ભૂકંપ આવ્યો હોય, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ હોય, ત્યારે સમાજની સાથે ખભે ખભો મિલાવીને આ વડતાલ ધામ સંસ્થા કાયમ માટે ઊભી રહી છે. એક આધ્યાત્મિકતાની સાથે સાથે સતત સેવાનો યજ્ઞ પણ આ સંસ્થા દ્વારા કાયમી ચાલુ રહ્યો છે. આ દિવ્યાંગ ભાઈઓ, આપણે ગુજરાતીમાં પહેલાં આવી નાની મોટી કોઈ શરીરમાં ખામી હોય, તકલીફ હોય તો એને કાં લૂલો ને કાં લંગડો ને કાં એવા શબ્દોથી પ્રયોજતા હતા. એને કોઈ ખોડખાપણ હોય ત્યારે. પણ આ દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે ભગવાને જેને કંઈક ખામી આપી છે એને દિવ્યાંગ કહીને જેને સંબોધ્યા છે, એટલે અમારા દિવ્યાંગ ભાઈઓને આજે અહીંને કંઈ ને કંઈ સેવાના પ્રકલ્પ સ્વરૂપે વસ્તુનું વિતરણ થવાનું છે. ત્યારે અહીંયા વડતાલ ધામને આંગણે આ ગોમતીજીના કાંઠે પૂજ્ય મહારાજશ્રીના દર્શન કરવાનો અમને અલભ્ય લાહો મળ્યો છે, પૂજ્ય સંતોના દર્શન કરવાનો જે લાભ મળ્યો છે, અને અહીંયા નિમંત્રિત કરી અને જે બોલવાની તક આપી છે એ બદલ વડતાલ ધામ સંસ્થા, સ્વામિનારાયણ ગોકુળધામ નાર સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય સ્વામિનારાયણ.